ભગવતે વાસુદેવાય. ઓમ નમો 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 ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ શ્રોતાગણ, વૈષ્ણવજન એવં મહાનુભાવો. આજે આ સુંદર પ્રસંગ શ્રી કિરણભાઈ ખાંભળિયા, એમના સુપુત્ર શ્રી નિકેતભાઈ અને એમના ધર્મપત્નીનો સીમંતો નયન સંસ્કાર જે છે એ નિમિત્તે આપણે સૌ અહીંયા ઉપસ્થિત છીએ. તો આ ખાંભળિયા પરિવાર વતી આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિશેષ ભારત વર્ષની અંદર સંસ્કારોની જે પરંપરા છે, પ્રાય આ પરંપરા આજે ધીમે ધીમે લુપ્ત થતી જાય છે. કોઈ વ્યક્તિને તમે પૂછો કે સંસ્કારો કેટલા છે, તો ભાગ્યે જ ખબર હશે. અને એમાંય જો એના નામ પૂછી લ્યો તો લગભગ 3 થી વધારે નામ નહીં ખબર હોય કોઈ. સીમંતો નયન સંસ્કાર જે છે એનું નામય લોકોએ શ્રીમંત રાખી દીધું છે. કોઈને પૂછો ક્યાં જાઓ છો તમે, તો કે શ્રીમંતમાં જાય. શ્રીમંતનો અર્થ શું છે? જે ધની છે એને આપણે શ્રીમંત કહીએ. સીમંત અલગ સંસ્કાર છે, શ્રીમંત અલગ છે. અચ્છા, ભાષાનો ફરક હોય કોઈ ઇશ્યુ નથી, શબ્દ ક્યારેક અપભ્રંશ હોય કોઈ ઇશ્યુ નથી, પણ સંસ્કારોના વિષયમાં પ્રાય આપણી પાસે કોઈ જાણકારી નથી. અહીંયા જે લોકો બેઠા છે આમાંથી 16 સંસ્કારના નામ કોને ખ્યાલ છે? કોઈ હાથ ઉપર કરો, આવડતા હોય તો. પ્રાય કોઈ નથી. તો આપણે પહેલા એ સમજીએ સંસ્કાર છે શું. આપણે ઘણીવાર સંસ્કાર શબ્દનો પ્રયોગ કરીએ છીએ, પણ સંસ્કાર કોને કહેવાય? શાસ્ત્રોમાં એક શ્લોક છે, જન્મના જાયતે શુદ્ર સંસ્કારાદ દ્વિજ ઉચ્યતે. જન્મથી બધા લોકો શુદ્ર છે. અચ્છા, શુદ્રનો અર્થ છે અશુદ્ધ. અને અશુદ્ધિને દૂર કરવા માટે એની જે પ્રોસેસ છે એને સંસ્કાર કહેવામાં આવે છે. અને ભારત વર્ષની અંદર ગર્ભાધાનથી લઈ અને અંત્યેષ્ટિ સુધીના 16 સંસ્કારો છે. અલગ અલગ શાસ્ત્રોમાં આ શાસ્ત્રોના વિભાગ અનુસાર સંસ્કારોના અલગ અલગ પ્રમાણ છે. ક્યાંક 16 સંસ્કાર છે, ક્યાંક 64 છે, ક્યાંક 48 છે, પણ મુખ્યત્વે 16 સંસ્કારોની વિધિ છે. અને એમાં સૌથી પહેલો સંસ્કાર જે છે એ ગર્ભાધાન છે. આજકાલ રજોગુણ તમોગુણના વાતાવરણમાં લોકો એ જાણતા નથી કે ગર્ભાધાન શું છે. અચ્છા, વિવાહ કોઈ વ્યક્તિ કરે તો વિવાહ પછીનું પ્રથમ કાર્ય છે ગર્ભાધાન. જેવી રીતે સ્ત્રી જે છે એને ક્ષેત્ર કહેવામાં આવે છે અને પુરુષ જે છે એ બીજ છે. તો ભૂમિની અંદર જેવી રીતે કોઈ બીજ સ્થાપિત કરે અને અન્નની ઉત્પત્તિ થાય, એવી રીતે પુરુષ સ્ત્રીના ગર્ભમાં બીજ સ્થાપન કરે છે. એનો ઉદ્દેશ્ય છે સંતાન પ્રાપ્તિ. હવે સંતાન પ્રાપ્તિનો વિષય છે તો આપણે જોઈએ કે
84 લાખ પ્રકારના જે શરીરો છે, અને આ બધા શરીરોમાં સંતાન ઉત્પત્તિ તો થાય છે. ચાહે વૃક્ષો હોય, પશુઓ હોય, પક્ષીઓ હોય, જીવજંતુ હોય, જન્મ તો બધા આપી રહ્યા છે. તો એ બધાના જન્મની અંદર અને મનુષ્યના જન્મની અંદર અંતર શું છે? આપણે ત્યાં 16 સંસ્કારમાં વિવાહ પણ એક સંસ્કાર છે. એટલા માટે છે કે વિવાહ દ્વારા પતિ અને પત્ની જે છે એ ધર્મનું વહન કરે. આજે તમે જે કાર્ડ બનાવ્યું છે એ કાર્ડમાં લખ્યું છે ને ધર્મપત્ની. અચ્છા, શબ્દ આપણે શું કામ પ્રયોગ કરીએ છીએ ધર્મપત્ની? કારણ કે પુરુષ અને સ્ત્રીનો સંબંધ જે છે એ સંસ્કાર દ્વારા સ્થાપિત થયો છે. વિવાહ સંસ્કાર છે. અને પત્નીનો અર્થ છે પત્નઃ, મતલબ પતિનું ધર્મથી જે પતન ન થવા દે એને પત્ની કહે છે. બીજું કે પતિ જે પણ ધર્મ કાર્ય કરે છે, ગૃહસ્થ જીવનમાં એ ધર્મ કાર્ય ત્યારે પરિપૂર્ણ ગણાય કે જ્યારે એમાં પત્નીનો સહયોગ હોય. વિવાહ પછી કોઈ પણ ધર્મ કાર્ય પત્ની વગર પૂર્ણ થતું નથી. અને આનું પ્રમાણ રામાયણ છે. ભગવાન રામ જ્યારે રાજા બન્યા એટલે અયોધ્યામાં એક અપવાદ ઉઠ્યો સીતાજીના ચરિત્રને લઈને, જેના ફળ સ્વરૂપ રાજધર્મનું પાલન કરતા ભગવાને સીતાજીનો ત્યાગ કરી દીધો. હવે સીતાજી વાલ્મીકીજીના આશ્રમ ઉપર ગયા. આ બાજુ ભગવાનને યજ્ઞ કરવાની જરૂરિયાત ઊભી થઈ. અશ્વમેધ ઇત્યાદિ યજ્ઞો જ્યારે પણ થાય તો પત્ની જ્યાં સુધી સાથે ન હોય ત્યાં સુધી યજ્ઞ પરિપૂર્ણ થાય નહીં. તો વશિષ્ઠ ઇત્યાદિ ઋષિ મુનિઓને પૂછ્યું કે ભાઈ યજ્ઞ કરવા માટે પત્ની તો જરૂરી છે, કારણ કે પત્ની વગર તો આ કાર્ય સમાપન થવાનું નથી. તો ઋષિ મુનિઓએ સલાહ આપી કે ભાઈ તમે કામ કરો, બીજા વિવાહ કરી લ્યો. તો ભગવાને કીધું નહીં, એક પત્ની વ્રત છે. ભલે એ સમયમાં રાજાઓ અનેક વિવાહ કરતા હતા, પણ ભગવાન રામ જે છે એને એક પત્ની વ્રત છે, એક જ વિવાહ કરીશ. વળી કન્ફ્યુઝન ઊભું થયું કે વિવાહ જો બીજા નહીં કરે, સીતાજી છે નહીં, પત્ની છે નહીં, તો આ કાર્ય કેવી રીતે પૂર્ણ થશે? તો ઋષિઓએ એનો માર્ગ શોધ્યો કે સ્વર્ણ પ્રતિમા બનાવો સીતાજીની, સોનાની પ્રતિમા, અને એને બાજુમાં બેસાડો અને એનાથી યજ્ઞ કાર્ય સંપન્ન કરો. તો જે વ્યવહાર જીવિત વ્યક્તિ સાથે થાય એ જ પ્રમાણે માની લો સીતાજી ત્યાં હોત અને જેવો વ્યવહાર હોત એવા જ વ્યવહાર સાથે સ્વર્ણ સીતાઓની પ્રતિમાઓ બની, કારણ કે હરેક યજ્ઞ વખતે એક નવી પ્રતિમા બનતી. અને આ રીતે અયોધ્યાની અંદર ભગવાને 13,000 વર્ષ શાસન કર્યું, અનેકો યજ્ઞ કર્યા, હજારો યજ્ઞો થયા, અને એમાં એમણે સીતાજીની આ સુવર્ણ પ્રતિમા રાખી અને યજ્ઞને સમાપન કર્યા છે. તો પત્ની એટલા માટે છે જે ધર્મના કાર્યને પરિપૂર્ણ કરે. પત્ની ભોગનું સાધન નથી, આ શાસ્ત્ર વિચાર છે. આજકાલ સ્ત્રી એક ભોગનું સાધન માને છે લોકો. જેટલા માટે કારણ કે કેન્દ્રમાં ધર્મ નથી. અને આ ધર્મ ત્યારે સ્થાપિત થાય જ્યારે સંસ્કાર હોય. તો આમ પ્રારંભ થાય વિવાહથી, કે વિવાહ કોઈ વ્યક્તિ કરે છે તો એનું કર્તવ્ય છે કે ગર્ભાધાન સંસ્કાર દ્વારા ઉત્તમ સંતાનોની પ્રાપ્તિ કરે. અચ્છા, સંતાન પ્રાપ્તિ શા માટે કરવાની છે? તો એનું સૌથી પહેલું કારણ શાસ્ત્રોમાં બતાવ્યું છે પિતૃઓની સંતુષ્ટિ માટે. જ્યારે કુળમાં કોઈ સંતાન ઉત્પન્ન થાય તો ગયેલા જે પિતૃઓ છે ને એ સંતુષ્ટ થાય કે વંશ આગળ વધશે, પિંડદાન ઇત્યાદિ ક્રિયાઓ આગળ વધશે ને અમારી સંતુષ્ટિ થશે. અને શાસ્ત્ર કહે છે કે પુત્ર લોકો ચાહે છે એનું એક કારણ છે પિતૃઓનો નરકથી ઉદ્ધાર. પૂમ નામનું એક નરક છે,
જ્યાં પિતૃઓ પડે છે. તો પિતૃઓ જેની અસદગતિ થઈ છે એની એકમાત્ર આશા છે કુળમાં કોઈ પુત્ર ઉત્પન્ન થાય અને એના દ્વારા અમારો ઉદ્ધાર થઈ જાય. તો નરકથી પિતૃઓને તારે એટલા માટે એને કહેવા ત્રાયતી ઇતિ પુત્ર. નરકથી પિતૃઓનું ત્રાણ કરે છે એટલા માટે એને પુત્ર કહે છે. તો આજકાલ આ બધા વિષયો જાણતા નથી. બીજું કે વંશ આગળ વધે, આપણા દ્વારા સ્થાપિત જે કુળ ધર્મ છે એની પરંપરાનું વહન કરવા માટે પુત્ર જરૂરી છે. આજકાલ મોટા ભાગે એક જ વાત છે કે ભાઈ આપણે વૃદ્ધ થાશું તો પાલન કોણ કરશે, દીકરાઓ નહીં હોય તો. અને જોવામાં એ આવે છે કે કેટલા બધા માતા પિતાને ઘરેથી કાઢી મૂકે છે. એ આશાએ પુત્રને જન્મ આપ્યો હોય કે આ મોટો થશે પછી આપણે ચિંતા નહીં રહે, પણ હકીકતી મોટો થાય ત્યારે એ ચિંતાનું કારણ બની જાય છે. અને આનું કારણ છે સંસ્કારોનો અભાવ. કારણ કે પુત્રની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે, મૂળ કારણ એ વિચાર કરવા જેવું છે. સંતાન આખા વિશ્વમાં બધા શરીરો બધા યોનિઓ પ્રાપ્ત કરી રહ્યા છે, પણ મનુષ્યમાં વિશેષતા એ છે કે અહીંયા ધર્મ છે. કોઈ સ્ત્રી પુરુષનો સંબંધ જે બને છે એ ધર્મ ઉપર આધારિત છે. અને એ બંનેના સંગથી ઉત્પન્ન થવા વાળું જે સંતાન છે તો એ સંતાન ઉત્પત્તિની પ્રોસેસ જે છે એ પણ ધર્મ આધારિત છે. એટલા માટે આ સંસ્કારોની વિધિ છે. નહીતર એવું નથી કે ભલો દુનિયામાં એવા ઘણા બધા લોકો છે જે સંસ્કાર નથી કરતા, સંતાન એમને ત્યાં ઉત્પન્ન થાય છે. જે સંસ્કારો કરી રહ્યા છે એમને ત્યાં સંતાનની ઉત્પત્તિ છે, પણ બંનેમાં બહુ મોટું અંતર છે. એટલા માટે વિવાહ પછી ગર્ભાધાન એક સંસ્કાર હતો કે સ્ત્રીઓ જ્યારે ઋતુકાળથી મુક્ત થાય અને એમાં પણ અમુક તિથિઓ વર્જિત છે કે એ એટલી તિથિઓમાં ગર્ભાધાન નહીં થાય. યોગ્ય તિથિ, યોગ્ય મુહૂર્ત અને વેદ મંત્રોના ઉચ્ચારણ સાથે યજ્ઞ દ્વારા અને મનની સ્થિતિ જે છે, ગર્ભાધાનના સમયે માનસિક સ્થિતિ શું છે એ સૌથી વધારે મહત્વપૂર્ણ છે. અને જેવા બાળકની કલ્પના કરે ગર્ભાધાન સમયે એ પ્રકારના સંતાનોને જન્મ આપે છે. આ પદ્ધતિ આપણા ઋષિમુનિઓ એટલે બનાવી છે કે તમે વાંછિત સંતાનોની પ્રાપ્તિ કરી શકો. તમે કેવું બાળક ચાહો છો એ તમારી ઉપર નિર્ભર કરે છે. નહીતર કેવું આવશે એનો આપણને કોઈ અંદાજ નથી. ભગવદ્ ગીતા કહે છે, અર્જુન પ્રથમ અધ્યાયની અંદર, કે જો ભૂમિ પડતર હોય અને એમાં તમે બીજ નાખો તો એનું અંકુરણ થાય નહીં. બીજું, યા તો બીજની અંદર ખરાબી છે તો ફળમાં પણ એનો દોષ દેખાય છે. એટલા માટે ગર્ભાધાન કેવી રીતે હોવું જોઈએ એ આજે ખબર નથી. એટલે વાંછિત સંતાનના બદલે અવાંછિત સંતાનો ઉત્પન્ન થઈ રહ્યા છે. બે વિષય છે ગીતામાં. વાંછિત સંતાનનો અર્થ છે જેને પ્લાનિંગથી જન્મ આપવામાં આવે છે, એ છે વાંછિત. અને અવાંછિત એટલે જેના આવવાની કોઈ યોજના નહોતી, જેનું કોઈ પ્લાનિંગ નહોતું, જે બાય ચાન્સ આવી ગયા છે. માતા પિતાની કામનાઓના પરિણામે જે પ્રગટ થાય છે એ અવાંછિત સંતાનો છે, જેમાં ધર્મની કોઈ અપેક્ષા રાખી શકાય નહીં. ઘણીવાર લોકો વિચારતા હોય કે ભાઈ આ બાળક આવો કેમ થઈ ગયો. કોઈ બાળક કેવું થઈ ગયું જેના મૂળ ઉપર વિચાર કરો, એની ઉત્પત્તિ કઈ રીતે થઈ છે. કારણ કે જો ઉત્પત્તિમાં અધર્મ છે તો એ ક્યારેય ધર્મનું વહન કરવાના નથી. અર્જુન એ વાત કહે છે
કે આવા જે અવાંછિત સંતાનો છે એ શું કરશે? લુપ્ત પિંડોદક ક્રિયા. અવાંછિત સંતાનની ઓળખ શું છે? પિંડદાન, ઉદક એટલે કે જળ, અને અન્ન જે પિતૃઓને આપણે આપીએ છીએ, આનો લોપ કરી નાખશે. આ બધી પરંપરાઓનો જે સ્વીકાર નહીં કરે, કારણ કે એની વૃત્તિ ધર્મમાં નથી. આ અવાંછિત એટલે જેને વર્ણશંકર કહેવામાં આવે છે. એની પરિભાષા ભગવદ્ ગીતા આપે છે. અધર્મથી ઉત્પન્ન થયેલા સંતાનની ધર્મના વહનમાં કોઈ રુચિ હોતી નથી. એટલે એ બહુ જરૂરી છે કે બાળકને કેવી રીતે જન્મ આપવો. આ પ્રોસેસ આવવાવાળી પેઢીઓને સમજાવવી જરૂરી છે. નહીતર અત્યારે જ ઓલરેડી વર્ણશંકર સંતાનો દેખાઈ રહ્યા સમય, નહીં તો એક સમય આખો સમાજ ભરાઈ જાય આનાથી, જો આ પ્રોસેસ નહીં સમજમાં આવે તો. અને આપણને આપ્યું છે આપણા ઋષિ મુનિઓએ. શ્રીમદ ભાગવતના મહાત્મયની અંદર એક બહુ સુંદર પ્રસંગ છે. દક્ષિણ ભારતની અંદર તુંગભદ્રા નદીના તટે એક ગામ હતું, અને એમાં આત્મદેવ નામનો એક બ્રાહ્મણ રહે છે. એને સમસ્યા એ હતી કે કોઈ સંતાન નહોતું. બહુ પ્રયાસ કર્યા એને. જે લોકો ઉપાય બતાવે કે ભાઈ તમે આ કરો તો સંતાન પ્રાપ્તિ થઈ જાય, આવું કરો તો સંતાન પ્રાપ્તિ થશે, અનેક ઉપાય કર્યા, સંતાન પ્રાપ્ત થયું નહીં. ધન ખૂબ હતું, બહુ દાન કર્યું, અડધું ધન ખર્ચી નાખ્યું દાન ધર્મની અંદર, કોઈ પરિણામ નહીં. અંતે વિચાર કર્યો કે સંતાન નથી એવા ગૃહસ્થ જીવનનો શું અર્થ છે. તો એણે નક્કી કર્યું કે હવે આત્મહત્યા કરી લઉં. અને આત્મહત્યા કરવા માટે વનમાં જાય છે. વનની અંદર એક સરોવરના તટે બેઠો બેઠો વિચાર કરે છે કે મારા જીવનમાં કેટલું દુઃખ છે. આ દુઃખનો કોઈ અંત મને દેખાતો નથી. આવો વિચાર કરતો તો એમાં એક સંન્યાસી આવે છે ત્યાં. અને એ સંન્યાસી આવીને કીધું કે હે બ્રાહ્મણ, શું ચિંતા છે? વદ સ્વસ્ય દુઃખસ્ય કારણમ. તારા દુઃખનું જે કાંઈ કારણ હોય મને કહે. જો મારાથી બને તો હું કંઈક દૂર કરવાનો પ્રયાસ કરીશ. તો એ બ્રાહ્મણ કહે છે, મહારાજ દુઃખ તો એટલું વિશાળ છે, હું વર્ણન કરું. મારે સંતાન નથી, અને મારે સંતાન નથી એનું દુઃખ ખાલી એટલું નથી કે મારે સંતાન નથી. સમસ્યા એ છે કે મારા ઘરે જે વૃક્ષ વાવું છું ને એમાંય ફળ નથી આવતા. મારા ઘરે જે ગાય છે એનેય સંતાન નથી. મારું કર્મ કેટલું કઠિન છે જો. તો સંન્યાસીએ સમજાવ્યું કે જો ભાઈ, આ સંસારમાં જેને દીકરા છે ને એનેય દુઃખ છે, નથી એનેય દુઃખ છે, બેય દુઃખી છે. તો તારે નથી તો પછી ભજન કર ને, આમાં હું કામ માથાકૂટ કરે છે? ક્યારેક ક્યારેક સંતાન ન હોય ને એ પણ ભગવાનની કૃપા જો માની લઈએ તો દુઃખ કાંઈ નથી. પણ ન હોય ને, પરાયણે લાવ્યા હોય પછી એ જ્યારે ઉત્પાત કરે ને ત્યારે એમ થાય કે આ ન હોત તો સારું હતું. તો એ તો નહોતો, તમે લાવ્યા જ પરાયણે. ભગવાને જ કૃપા કરી હતી, ભાઈ રહ્યો આનંદથી મજા કરો. પેલા બ્રાહ્મણે કીધું, મહારાજ તમે તો સંન્યાસી છો, તમને શું ખબર હોય? આ આપણા ગૃહસ્થ લોકોનો સૌથી મોટો ડાયલોગ છે સાધુઓ પ્રતિ. બીજા કાંઈ પણ ઉપદેશ આપે, તમને શું ખબર પડે? કેમ તમે ધંધો કર્યો કોઈ દી? તમે કોઈ દી આ ઘર હાંક્યું છે? તમે વ્યવહાર કર્યા? તમને શું ખબર? આને એ જ કીધું ઓલા સંન્યાસીને, મહારાજ આ તમારા સંન્યાસમાં શું છે? રસ વગરનું કાંઈ આનંદ નથી કાંઈ. અરે ભાઈ, ઘરમાં બાળકો હોય અને એનો એ સુંદર અવાજ કાનને એટલી મધુરતા આપે,
એ બાળકોથી હર્યું ભર્યું ઘર, આનો આનંદ તમારી જેવા સંન્યાસીઓ હું સમજે. એટલે સંન્યાસીને થયું કે આને પુત્રમાં ભારી મોહ છે. તોય એને સમજાવ્યો બે ચાર ઉદાહરણ આપીને કે જો પૂર્વના સમયમાં મહારાજ અંગ એને દીકરો હતો પણ દુષ્ટ હતો ને બહુ દુઃખી થયા છે. ધ્રુવ મહારાજના વંશમાં એક રાજા થયા છે મહારાજ અંગ, અને એનો એક પુત્ર થયો જેનું નામ હતું વેન. એટલો દુષ્ટ હતો કે બ્રાહ્મણોએ બ્રહ્મદંડ આપીને મારી નાખ્યો એને. અને મહારાજ સગર, હવે તું એક દીકરા વાળાની વાત કરે, આને 60,000 હતા મારા સગરને. અને કપિલ ભગવાનના આશ્રમે ગયા અશ્વમેધ યજ્ઞના ઘોડાની શોધમાં. કપિલ ભગવાનનો અપરાધ કર્યો, 60,000 બળી નષ્ટ થયા. એ ગયા જેને હતા એને દુઃખ દીધું છે, તારે નથી, તું શું કે મજા કર. નહીં મારા સંતાન વગર મને આ સંસારમાં કોઈ વસ્તુ સુખ આપી શકે એમ નથી. અને સત્ય એ છે, આપણી પાસે બધું જ હોય પણ જે વસ્તુ ન હોય ને એનો જે અભાવ જે છે ને એ માણસને બહુ દુઃખી કરે. અને એ અભાવના કારણે જે છે એના સુખથી માણસ વંચિત રહી જાય, નથી એના દુઃખમાં. ભાગવતમાં 6ઠ સ્કંદમાં ચિત્રકેતુ મહારાજની કથા છે. આખી પૃથ્વીના ચક્રવર્તી સમ્રાટ રાજા હતા, અનેકો પત્ની, એને કોઈ પુત્ર નહીં, અને એ બિચારા દુઃખી. એકવાર અંગીરા મુનિ આવ્યા એને ત્યાં, અને એને કીધું મહારાજ કેમ ઉદાસ છો? બોલે પુત્ર નથી. અરે પુત્ર નથી, આટલું મોટું રાજ્ય છે, આટલું ધન છે, વૈભવ છે, આને ભોગવો. એ કે દીકરા વગેરે બધું ફીકું લાગે છે, અભાવો. સિમ્પલ ભાષામાં સમજાવું માતાઓને, તમારી પાસે 100 સાડી હોય પણ બાજુવાળા પાસે છે એવી ન હોય આપણી પાસે, તો ઈ એક નથી, ઈ ઓલી 100 સાડીનું સુખ ઈ ન આપે. ઈ ભલ કબાટ ભર્યો હોય તો ઈ ઓલી નથી. અભાવ માણસને સૌથી વધારે દુઃખી કરે છે. તો આત્મદેવ બધી રીતે સંપન્ન છે, એક જ દુઃખ હતું કે ભાઈ પુત્ર નથી. તો ઈ કોઈ સુખથી સુખ નહોતું આવતું એને. સંન્યાસીને થયું કે આ સમજે એમ નથી. એને કીધું જો ભાઈ પુત્ર હોય ઈ દુઃખ આપે, ઈ કે દુઃખ આપે ઈ હાલે પણ હાવ ન હોય ઈ ન હાલે. આપણે કહેવત છે ને ગુજરાતીમાં, ન મામા કરતા કાણો મામો હું ખોટો. ભલે મામો કહેવત થાય ઈ કે, તો એ કે આ દીકરો હાવ ન હોય એની કરતા બેટર છે કે નાલાયક તો નાલાયક હોય તો ખરો, અને કદાચ નાલાયક થાય તો શું કરશે, પૈસા વાપરી જાય કે આ બધું તો એની હાટું ભેગા કર્યા છે. તો સાધુનો ઉપદેશ કાંઈ લાગ્યો નહીં. અંતે સાધુએ કીધું એક જીવનમાં પુત્ર નથી અને આટલું દુઃખ લાગે છે, આવતા 7 જન્મ સુધી પુત્ર નૈવ છે, નૈવ છે, નૈવ છે. 7 જન્મમાં પુત્રનું સુખ નથી. અને એલો બ્રાહ્મણ તો મંડ્યો રોવા. એક જીવનમાં સંતાન નથી ને આટલું દુઃખ છે, આ આગલા 7 જન્મની અંદર સંતાન નહીં આવે કેટલું દુઃખ લાગશે. પણ બ્રાહ્મણ બુદ્ધિશાળી હતો ને, એણે જોયું કે આ જો મને જોઈને 7 જન્મનું ભવિષ્ય કહીએ કે તો દીકરો તો આપી દે કે. પછી આત્મહત્યાનો પ્રોગ્રામ કેન્સલ કર્યો, એના પગ પકડ્યા, યા તો પુત્ર આપો નહીતર મરીશ તમારા ચરણમાં, કે બ્રહ્મ હત્યા તમને લાગશે. એટલે સંન્યાસી વિચાર કરે કે આ તો ધર્મ કરતા ધાડ પડી, કે આને તો સમજાવવા ગયો તો અને આને હવે મને પકડી લીધો. કે યા તો પુત્ર આપો નહીતર પ્રાણ, પહેલા તો ડૂબીને મરવાનો વિચાર હતો પણ હવે તમારા ચરણમાં પ્રાણ ત્યાગ કરીશ અને બ્રહ્મ હત્યાનું પાપ તમને લાગશે. એટલે બ્રાહ્મણે વિચાર કર્યો કે આને છોડવાન થતા નથી, આ છે તો કોઈ પહોંચેલો સાધુ છે. એટલે સંન્યાસીએ વિચાર્યું કે આટલો જીદ કરે છે ભલે ને હેરાન થતો, બીજું શું કરીએ આપણે. એક ફળ આપ્યું એને, કીધું આ ફળ જે છે એ પત્નીને ખવડાવજે, આનાથી તને પુત્રની પ્રાપ્તિ થશે. થોડા નિયમ બતાવ્યા, એક વક્તમ તું ભોજનમ, એક ટાઈમ જમવાનું,
દયા, દાનમ, શૌચમ, બીજા જીવો ઉપર દયા રાખવી, દાન કરવું, પવિત્ર રહેવું, આ બધા લક્ષણો જે ગર્ભવતી સ્ત્રીઓએ પાલન કરવા જેવા છે. એ બધા નિયમો બતાવ્યા. વર્તમાનમાં એ સમજવું જોઈએ કે ગર્ભ ઉપર બહારી વાતાવરણનો બહુ મોટો પ્રભાવ છે. એટલે ઉત્તમ સંતાનોની પ્રાપ્તિ માટે આ બહુ જરૂરી છે કે ગર્ભાવસ્થાના સમયમાં નીતિ નિયમોનું પાલન કરવું. ખાસ કરીને પવિત્ર રહેવું પહેલો નિયમ છે, શૌચમ. આજકાલ જોવામાં આવે છે કે ગર્ભવતી જે માતાઓ છે એને ઉઠવાનું લેટ, એની પથારીમાં પડ્યા રહેવાનું, અને વસ્ત્ર પણ મેલા ઘેલા પહેરવાના. કેમ? કારણ કે ક્યાંય બહાર તો ગયા નથી, ક્યાંય બેઠા શું વારી ઘડીએ ચેન્જ કરવું. પવિત્રતા સૌથી વધારે જરૂરી છે, કારણ કે શુદ્ધિકરણની અસર મન ઉપર છે. શરીર પવિત્ર રહેશે તો મન પણ પવિત્રતાનો અનુભવ કરશે. અશુદ્ધિમાં મન પણ દૂષિત રહે છે. બીજું છે સ્વભાવ. સ્વભાવ બિલકુલ સરળ, કોમળ રહેવો જોઈએ. એને ભીડભાડ વાળી જગ્યાએ બહુ ન જવું જોઈએ. જ્યાં કોઈ નિંદા કરતું હોય, કોઈની ગ્રામ્ય કથાઓ જ્યાં હાલતી હોય ત્યાં ન બેસવું જોઈએ. નિયમિત રૂપથી પોતાના ઘરે જે મંદિર છે, જે ઈષ્ટદેવ છે, એને પ્રણામ કરવા જોઈએ. કોઈ સાધુ સંતો ઘરે આવે છે એને પ્રણામ કરવા જોઈએ, એના આશીર્વાદ લેવા જોઈએ. ભગવદ્ ગીતા, ભાગવત અને રામાયણ જેવા ગ્રંથોનું વાંચન કરવું જોઈએ. અને આજકાલ તો જેને ભક્તિમાં બહુ શ્રદ્ધા નથી એ આ તો કરે છે બધા. બાળક ગર્ભમાં હોય ને તો રામાયણ વાંચે, ગીતા, ભાગવત. આમાં મને બહુ આશ્ચર્ય થાય છે કે એક તો એ માતા કન્ફર્મ માને છે કે જો હું ગીતા, ભાગવત, રામાયણ વાંચું તો મારો દીકરો સારો જન્મ લેશે, સંસ્કારી બાળક આવશે. માનો છો? એટલે જ વાંચો છો, બરાબર. પણ જેવો બાળકનો જન્મ થાય પછી એ વાંચવાનું બંધ કરી દે. કારણ કે ખાલી બાળકને જ સંસ્કારી બનાવવાનું હતું ને, આપણે સુધરવાનું જ નથી. બાળક સંસ્કારી હોવો જોઈએ. ભાઈ આપણે ભલે ગમે હોય એનો વાંધો નહીં. એટલે જેવો જન્મ થયો પાછું વાંચવાનું બંધ. તમે એક વિચાર કરો કે તમે જો ગીતા, ભાગવત, રામાયણ વાંચો છો અને માનો છો કે ગર્ભમાં રહેલું બાળક જે છે એ સંસ્કારને પ્રાપ્ત કરે છે, તો ખુદ જો આને આપણે સ્વીકાર કરીએ તો આપણો ઉદ્ધાર થાય કે નહીં થાય? આ ભૂલી જાય અને એ બધું બંધ. અને તમારે ચિંતા કરવાની જરૂર નથી. માતાઓનો પ્રાય સ્વભાવ, ભાગવતમાં છે એક માતાની કથા, પ્રહલાદ મહારાજની માતા કયાધુ. પ્રહલાદ મહારાજ જ્યારે ગર્ભમાં હતા ને તો એ નારદજીના આશ્રમ ઉપર હતા. તો નારદજીએ જે કાંઈ કથા કીર્તન કર્યું, ગર્ભમાં રહીને પ્રહલાદ મહારાજ ભક્ત બની ગયા. પણ એ કયાધુએ જ્યારે પ્રહલાદ મહારાજને જન્મ આપ્યો ને એ પછી ભૂલી ગયા બધા. સ્વયં પ્રહલાદ મહારાજ ભાગવતમાં કહે છે કે આ ઉપદેશ મને યાદ છે પણ મારી માતા આને ભૂલી ગયા છે. તો માતાઓનો આ સ્વભાવ છે. યાદ રાખો, બાળક માટે તો છે પણ એનાથી વિશેષ આપણા માટે પણ એટલું જ કાર્ય કરવાનું છે. બીજું કે ગર્ભાવસ્થા દરમિયાન ભગવાનને ભોગ લાગેલું જે અન્ન છે, જેને આપણે પ્રસાદ કહીએ છીએ, એને ગ્રહણ કરવું જોઈએ. શુદ્ધિકરણની પ્રોસેસમાં પ્રસાદ બહુ કાર્ય કરે છે. એનો અર્થ છે કે કમસે કમ ગર્ભાવસ્થા છે ત્યાં સુધીમાં પીઝા, પાસ્તા, પાણીપુરી બંધ. કારણ કે તમે જે પ્રકારનું અન્ન લેશો એ જ પ્રકારનું બાળકનું મન બનવાનું છે. યદિ સાત્વિક અન્ન ગ્રહણ કરો છો તો એ સત્વગુણી થશે. રજોગુણી અન્ન છે તો રજોગુણી, તમોગુણી અન્ન છે તો તમોગુણી. તો આહાર પણ મહત્વ રાખે છે. ગર્ભાવસ્થા દરમિયાન શું ખાવું જોઈએ, શું ન ખાવું જોઈએ, જોવું, શું જોવો છો તમે. કારણ કે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ છે. ખાસ કરીને ઇન્ટરનેટ બંધ હોવું જોઈએ 9 મહિના સુધી. અને છતાં એવું લાગે મોબાઈલ વગર કેવી રીતે રહેશું? તો કથા સાંભળો, ભાગવત, પણ ફિલ્મો જોવા, અન્ય પ્રકારના ચલચિત્રો જે છે, આજકાલ તો મોબાઈલમાં દુનિયાભરની વસ્તુ છે, આનો મન ઉપર બહુ ઊંડો પ્રભાવ છે.
બાળકના મન ઉપર. ઘણીવાર લોકો કે આ અમારું બાળક જન્મ્યો ને અને ત્યારથી જ નાનો ત્યારથી જ મોબાઈલ આવડે છે. આવડે કેમ? કારણ કે 9 મહિના એને જોયું છે કેમ આંગળી ઘુમાવવાની છે. એ બાળક હોશિયાર નથી. તમે એને 9 મહિના જે પ્રેક્ટિસ આપી છે ને એનું એ પ્રેક્ટિકલ કરે છે આવીને. ઘણા લોકો કહે કે અમે તો આટલા મોટા થયા ને મોબાઈલ આવ્યા તો હજી નથી આવડતું ઘણું મોબાઈલમાં કે, અને આ ઈ કે 3 વર્ષના થયા મોબાઈલ હાકે છે કે હાથે ચલાવે. કારણ કે એણે એ જોયું છે માતાની આંખોથી, માતાના મનથી. એ બાળકે આ મેં કીધું ને વાતાવરણ બહાર જે છે એ પ્રભાવ બાળકની ઉપર આવવાનો છે. એટલા માટે કયા વાતાવરણમાં રહેવું એ બહુ મહત્વપૂર્ણ છે. અચ્છા, રામાયણની જે આપણે વાત કરી કે ભગવાન રામે સીતાજીનો ત્યાગ કરી દીધો. અચ્છા, એક પ્રશ્ન એમાં એ છે કે ભગવાન રામને વિશ્વાસ નહોતો સીતાજી ઉપર કે રાજ્યની અંદર એક ધોબીના કહેવાથી એણે સીતાજીનો ત્યાગ કરી દીધો. તો આમાં લોકો આજે પણ આક્ષેપ કરે છે ભગવાન રામ ઉપર કે ભગવાને આ કામ ખોટું કર્યું છે. તમે વિચારો કે બાહ્ય દ્રષ્ટિએ આપણને જે લાગે રિયાલિટી છે કે ભગવાન રામે વિચાર કર્યો કે રાજ્યની અંદર ચતુર્થ વર્ણનો વ્યક્તિ યદી જો રાજ્યની મહારાણીના ચરિત્ર ઉપર આક્ષેપ કરી શકતો હોય એનો અર્થ એ છે કે ઉપરી વર્ણના જે લોકો છે આ બધામાં વાત ફેલાઈ ચૂકી છે. કારણ કે ધોબી ચતુર્થ વર્ણ છે અને એના મનમાં જો આ સાહસ છે સીતાજીના વિષયમાં બોલવાનું, એનો મતલબ પ્રજાના મનની અંદર એક ગલત મેસેજ જવાની સંભાવના છે. બીજું કે આ ઘટના જ્યારે બની સીતાજી ગર્ભવતી હતા તો ભગવાને વિચાર કર્યો કે સીતાજી જે બાળકોને જન્મ આપશે એને આગળ જઈને અયોધ્યાના રાજા બનવાનું છે. અને એક રાજાનું કર્તવ્ય છે પોતાના પરિવારથી પણ પહેલા એને પ્રજાની સેવા કરવાની છે. રાજધર્મ આકે છે. તો ભગવાને વિચાર કર્યો કે પોતાની માતાના ચરિત્ર ઉપર જે પ્રજાએ આંગળી ઉઠાવી છે આનું પાલન આ બાળકો કઈ રીતે કરશે જો અયોધ્યામાં રહેશે તો. કારણ કે આ બધી વાત રોજ સાંભળવામાં આવશે. અને જે બાળકને આગળ જઈને રાજા બનવાનું છે અને આ જ બાળકો જો એ પ્રજાના વિદ્રોહી થઈ જાય કે આનું પાલન આપણે શું કામ કરીએ? કારણ કે એણે તો અમારી માતાના ચરિત્ર ઉપર આંગળી ઉઠાવી છે. આ ન થાય અને રાજધર્મનું પણ પાલન થાય એટલા માટે ભગવાને એ નિર્ણય કર્યો કે સીતાજીને વાલ્મીકીજીના આશ્રમ ઉપર મૂકી દે. જેના કારણે જે બાળક જન્મ લેશે એ ભવિષ્યમાં અયોધ્યાની પ્રજાનું પોતાના પુત્રની જેમ પાલન કરી શકે. જેવો કેટલો ઊંડો વિચાર છે ભગવાનનો કે લવકુશ જે જન્મ લેવાના છે એને અયોધ્યાની પ્રજા પ્રત્યે કોઈ દ્વેષ ન થઈ જાય અને એના રાજધર્મનું પાલન કરી શકે. એટલે ભગવાને આ નિર્ણય લીધો કે સીતાજીને વાલ્મીકીજીના આશ્રમ ઉપર મૂકી દે. અને વાલ્મીકી રામાયણ ઉત્તરકાંડમાં જો ઘણા લોકો આજે એવો આક્ષેપ કરે કે ભાઈ સીતાજી સાથે અન્યાય થયો છે. તો રામાયણની અંદર ઉત્તરકાંડમાં સીતાજીની કોઈ કમ્પ્લેન નથી ભગવાન રામ પ્રતિ. સીતાજી લક્ષ્મણજી જ્યારે મૂકવા માટે આવ્યા ને એને વાલ્મીકી આશ્રમ ઉપર તો સીતાજીએ એક જ વાત કીધી લક્ષ્મણજીને કે ભગવાનને જઈને મારો એ સંદેશ આપજો કે અયોધ્યાની જે પ્રજા છે ને એનું પોતાના પુત્રની જેમ પાલન કરે. જો ભગવાન રામના ત્યાગથી સીતાજીને કોઈ કમ્પ્લેન હોત તો સીતાજીએ લક્ષ્મણજીને કીધું હોત કે પ્રભુએ આ કામ ખોટું કર્યું છે. સીતાજી કહે છે કે એ અયોધ્યાની પ્રજાથી મને કોઈ ફરિયાદ નથી, પણ શું કહે છે પુત્રની સમાન એનું પાલન થવું જોઈએ. આ ભાવ છે. તો એ અયોધ્યાની જે વિચારધારા છે એ સમયે જે વિવાદ ઉઠ્યો છે અયોધ્યાની અંદર એનો પ્રભાવ એ બાળકો ઉપર ન પડે એટલા માટે ભગવાન રામે આ નિર્ણય લીધો કે સીતાજીને વાલ્મીકીજીના આશ્રમ ઉપર મૂકી દઈએ.
હવે એમાંય સમસ્યા ઊભી થઈ. હવે આ છે તો ક્ષત્રિય, એને રાજા બનવાનું છે, અને ઋષિના આશ્રમ ઉપર જો રહેશે તો એની અંદર બ્રાહ્મણત્વના ગુણ પ્રગટ થશે, કારણ કે ત્યાં તો વાતાવરણ આખું બ્રાહ્મણત્વનું છે. આપણે ત્યાં ગળહુતીનો નિયમ છે, અને એવી કહેવત પણ છે, ગળહુતીના ગુણ ન જાય. જેણે પીવડાવી હોય ને એનું પછી આખું જીવન સ્મરણ હાલે. ઓલો કાંઈ કઈ કરી આણે પીવડાવી, આની જેવો છે. તો એ બાળકો રહે છે વાલ્મીકીજીને ત્યાં. વાલ્મીકીજી સીતાજીને એ કથાઓ સંભળાવે છે, જેનાથી એ બાળકોની અંદર ક્ષત્રિય ધર્મનું પણ પાલન થાય, એની અંદર ભક્તિ પણ આવે. અને બાળકોનો જ્યારે જન્મ થવાનો હતો તો એક વાત એ થઈ કે હવે સીતાજી વિચારમાં પડી ગયા કે આ બાળકોનો જન્મ થશે અને પહેલું જે વ્યક્તિ આને હાથમાં લેશે આની અંદર એના ગુણ આવશે. મતલબ અહીંયા તો બધા ઋષિ મુનિઓ છે, બ્રાહ્મણો છે, અને વાલ્મીકીજી આને જો હાથમાં લેશે તો આ બધા સાધુ બનશે, ઋષિ મુનિનો પ્રભાવ આવશે. આ છે તો ક્ષત્રિય, આની અંદર ક્ષત્રિયનો પ્રભાવ હોવો જોઈએ. અને એ જ સમયે ભગવાન રામ શત્રુઘ્નજીને આજ્ઞા આપે છે કે મથુરાની અંદર લવણાસુર નામનો અસુર છે અને એનો વધ કરવા માટે તમારે જવાનું છે. તો શત્રુઘ્નજી જ્યારે સીતાજી પાસે આવ્યા, આ જન્મના પૂર્વ આવ્યા, તો એ સમયે શત્રુઘ્નજીએ જતા જતા એક વચન લીધું સીતાજીથી, અને સીતાજીએ કીધું કે તમે એ સમયે અહીંયા હાજર હોવા જોઈએ જે સમયે આ બાળકોનો જન્મ થાય. આખી ભગવાનની યોજના જુઓ તમે. શત્રુઘ્નજીને મોકલ્યા, એ મથુરા ગયા, મથુરાના રાજા બની ગયા, અને જ્યારે લવકુશનો જન્મ થયો એ જ સમયે લવણાસુર ઉપર વિજય પ્રાપ્ત કર્યો, તો આશીર્વાદ લેવાના બહાને વાલ્મીકીજીના આશ્રમે આવ્યા સીતાજી પાસે, અને એ બંને બાળકોને સૌથી પહેલા જેણે હાથમાં લીધા છે, આપણી ભાષામાં ગળહુતી જેણે આપી છે, એ શત્રુઘ્નજી મહારાજ, જેનાથી બાળકોમાં ક્ષત્રિયના ગુણ આવે. અને આની ઉપરથી એક વાત બીજી પણ સિદ્ધ છે. શાસ્ત્રોની અંદર તમે જુઓ, જેટલી મહાન માતાઓ છે, સીતાજી હોય, દ્રૌપદીજી છે, ક્યાંય એવો પ્રસંગ નથી કે કોઈ કન્યા જે છે, એ વધુ જે છે, એ પુત્રને જન્મ આપવા માટે પિયર ગયા હોય. આ સિસ્ટમ નથી. ક્યાંથી શરૂ થઈ મને ખબર નથી, પણ જ્યાં રહેશે એના પ્રભાવમાં એના ગુણ, એના સંસ્કારો આવશે. તો પ્રાય પહેલા એ પદ્ધતિ હતી કે પુત્રનો જન્મ પિતાને ત્યાં થતો, અત્યારે મામાને ત્યાં થાય, એટલે એ પક્ષના ગુણ વધારે રહે. આપણને એમ થાય મોહાળ બાજુ કેમ ખેહા કરે છે વધારે, પણ એ ન્યા જ પ્રગટ જ ન્યા થયો છે ભાઈ. તો મારે નક્કી કરવાનું કયા કુળનો પ્રભાવ રાખવાનો છે, ત્યાં જન્મ આપો. તો પિતાના કુળના સંસ્કાર આપવા છે તો જન્મ ત્યાં આપો, માતૃકુળના સંસ્કાર આપવા છે ત્યાં આપો. એટલે આ બધી કથાઓનો સાર ઈ છે કે વાતાવરણ જે છે, તમે ક્યાં સ્થિત છો, શું સાંભળો છો, શું જોવો છો, આનો બાળક ઉપર બહુ મોટો પ્રભાવ છે. અને મોબાઈલ એનું પ્રમાણ છે કે આજકાલ બાળકો નાની ઉંમરથી જે મોબાઈલ શીખી રહ્યા છે, એ અંદરથી શીખીને આવ્યા, ઇનબિલ્ટ છે. આ બહારથી નથી આવ્યું એક્સ્ટ્રા, અંદર શીખીને આવે છે. એટલે માતાઓએ ખાસ સાવધાન રહેવું જોઈએ. અને આમાંય બાળકોના ઉછેરમાં, બાળકોના સંસ્કારમાં સૌથી મોટો ફાળો જે છે ને એ માનો છે. 90% બાળક કેવું થશે એનો આધાર માતા ઉપર છે, 10% પિતા ઉપર. કારણ કે પિતા તો સવારે ગયા ને સાંજે આવવાના, એ આખો દિવસ માતા સાથે રહે છે. નાનું હોય તો માતાના શરીરથી લાગે છે, માતા સાથે એક ગાઢ સંબંધ છે બાળકનો. અને એટલે માતાની જવાબદારી છે કે બાળકોના સંસ્કારને કેવી રીતે ડેવલપ કરવા, એ જે શીખવાડશે એ બાળક બોલવાનું છે.